ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે લઈને આવી છું ચોખાના પાપડ કેવી રીતે બનાવવા એની રેસીપી। આજે હું ચોખાના પાપડ બનાવવાની એવી રીતે લઈને આવી છું જેના માટે તમારે ચોખાનો લોટ દળાવવાની બિલકુલ જરૂર નથી, જેના માટે તમારે નથી ખીચું બનાવવાની જરૂર। તમે 1 કપ ચોખા લો અને તમે કદાચ ટ્રાય કરો છો, બેઝિક છો, શીખો છો તો પણ તમે આસાનીથી બનાવી શકો છો ચોખાનો પાપડ, કેમ કે આપણે ફક્ત 1 કપ ચોખાનો જ ઉપયોગ કરેલો છે આ પાપડમાં। જો તમે પાપડ બનાવતા શીખી રહ્યા છો તો મારી આ રેસીપી તમારા માટે બેસ્ટ છે। તો ચલો જોઈએ ચોખાના પાપડ કેવી રીતે બને એની રેસીપી। તો ચલો સૌથી પહેલાં નોંધી લઈએ આપણે એની સામગ્રી કે આપણે ચોખાના પાપડ બનાવવા માટે શું શું સામગ્રી। 1 ચમચી તેલ, અડધી ચમચી જીરું અને મીઠું સ્વાદ મુજબ। પાપડ બનાવવા માટે સૌથી ઓછી સામગ્રીની જરૂર પડે છે અને હવે સિઝન શરૂ થઈ ગઈ છે તો 12 મહિનાની વસ્તુઓ વેફર છે, પાપડ છે, ધાણા મસાલા, બધું અથાણા છે, આ બધું જ બધા ઘરે બનાવી લેતા હોય છે। તો ચલો આજે આપણે બનાવીશું ચોખાના વરાળિયા પાપડ, જે એકદમ સહેલા છે બનાવવા અને સરળ પણ છે। હવે આપણે મિક્સચર જાર લેવાની છે, એમાં આપણે ચોખા એડ કરી દેવાના છે। આપણે આમાં ચોખા અને અડધો ગ્લાસ પાણી લીધું છે। હવે આપણે ચોખા અને પાણીને મિક્સરમાં પીસી લેવાનું છે, એકદમ પતલી પેસ્ટ બનાવવાની છે। આ પાપડ બનાવવા માટે નથી તમારે દળાવવાની જરૂર પડતી કે નથી તમારે ખીચું બનાવવાની જરૂર પડતી। તમે આખી રેસીપી જોશો એટલે તમને આપોઆપ ખ્યાલ આવી જશે કે કેટલી સરળ અને સાવ સહેલી રીત છે આ। મિક્સરને થોડું વધારે ફેરવી લેવાનું છે, જેનાથી આપણે આ પેસ્ટને ગાળવી નહીં પડે, નહીંતર આપણે ગળણીથી આ પેસ્ટને ગાળવી પડશે, જેના હિસાબે આપણે ચોખાના જે કણક રહી ગયેલી હશે એ આપણે ગળણીમાં ઉપર આવી જાય। પરંતુ આપણે આ પેસ્ટને ગાળવાની નથી, કેમ કે મેં પહેલેથી જ મિક્સર થોડું વધારે ફેરવી લીધું છે। ચલો તો હવે આપણે જોઈએ પાપડ આગળ કેવી રીતે પાપડ કેવી રીતે બનાવવા એના આગળના સ્ટેપ। હવે આપણે એક વાસણ લેવાનું છે, એમાં તૈયાર કરેલું ચોખાની જે પેસ્ટ છે એ એડ કરી દેવાની છે। તમે જોઈ શકો છો એક પણ ચોખાનો દાણો આખો રહ્યો નથી। હવે એમાં જરૂર મુજબ મીઠું એડ કરવાનું છે, મીઠું તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો। અને જે આપણે અડધી ચમચી જીરું લીધું છે એ પણ તમે એડ કરી શકો છો, અને અડધી ચમચી જેટલું તેલ નાખવાનું છે। પછી એકદમ સરસ રીતે હલાવી લેવાનું છે। આ પાપડ બનાવવાની આ જ ખાસિયત છે કે નથી ખીચું બનાવવું પડતું, નથી પાણી ઉકળવા દેવું પડતું, અને આપણે પાપડ બનાવવાનું છે આ તમને હજી પણ મને જાડું લાગે છે, આપણે એકદમ પાતળું રાખવાનું છે। તો હું આમાં થોડું પાણી એડ કરવા જઈ રહી છું। તમે જોઈ શકો છો આપણે પહેલાં અડધો ગ્લાસ પાણી એડ કરેલું છે, હવે હું પાછું થોડું પાણી એડ કરું છું। તમે એ પણ જોઈ શકો છો કે હું કેટલું પતલું રાખું છું। તમને એ પણ દેખાશે કે મેં કેટલું પતલું આ બેટર રાખેલું છે ચોખાના પાપડ બનાવવા માટેનું। ચલો તો હવે આપણે આગળની પ્રોસેસને ફોલો કરીએ। હવે આપણે જે સ્ટીમર હોય છે એની નાની નાની ઢોકળા બનાવવાની છે, વાટકી હોય છે, એમાં આપણે એક જ સરખા પાપડ બને એટલા માટે મેં વાટકી લીધી છે, બિકોઝ એ એલ્યુમિનિયમની છે તો એમાં આપણે પાપડ જે આપણે બનાવીને ઉખાડવો પડશે એ જલ્દી ઉખડી જશે, આપણે વાર પણ નહીં લાગે, એટલા માટે મેં આ ઢોકળિયાની વાટકી પસંદ કરી છે। પણ તમે સ્ટીલની પ્લેટ પણ લઈ શકો છો। મારે પાપડ એક જ સરખા નાના બનાવવા છે એટલે મેં નાની આવી વાટકીઓ લીધી છે, જેનાથી તળવામાં કાંઈ પ્રોબ્લેમ ન થાય અને આસાનીથી ઓછા તેલમાં પણ તળી શકે। આવી રીતે તમે જોઈ શકો છો ચમચી લેવાની છે, ચમચીની મદદથી આપણું જે મિશ્રણ છે એ વાટકીમાં પાથરી દેવાનું છે, અને આવી રીતે બધી જ વાટકીને પાથરી દેવાનું છે। મેં સ્ટીમર પર પહેલેથી જ 1 ગ્લાસ પાણી મૂકી દીધું હતું। પછી જે આપણે પાપડ માટે જે પાપડનું બેટર જે વાટકી પર ભરેલું છે એ વાટકી મેં એમાં મૂકી દીધી છે। હવે આપણે
એને ઢાંકી. હવે આપણે આ સ્ટીમરને ઢાંકી દીધું છે અને 2 જ મિનિટમાં તમે જોશો કે આપણા પાપડ રેડી છે. આને કહેવાય વરાળિયા પાપડ. જે વરાળથી બફાઈને પાપડ બને છે. આમાં ખીચું બનાવવાની, પાપડ વણવાની એવી કંઈ લપ નથી થતી. બીજું કે આ પાપડને તમે એકદમ છાંયે સૂકવી શકો છો, પંખા નીચે, કોઈ તડકાની જરૂર પડતી નથી. હવે તમે જોશો કે આપણે જે પાપડ જે બફાઈ ગયો છે, કલર પણ બદલાઈ ગયો છે. તો હવે આપણે કાઢી લઈએ અને સૂકવી દઈએ. તો હવે આ પાપડને વાટકીમાંથી કાઢી લઈએ અને સૂકવી દઈએ. તમે જોશો કે કેવી આસાનીથી નીકળી પણ જાય છે અને ઘરમાં જ પંખા નીચે સુકાઈ પણ જશે અને કેવા એક જ સરખા બનશે બધા જ પાપડ. કોઈ પણ એક પણ પાપડ નહીં નાનો બને નહીં મોટો બને. તમે બાળકોને આસાનીથી લંચ બોક્સમાં પણ આખા પાપડ ભરી. હવે આપણે વાટકી પર આ રીતે ફરતું કિનારીથી ચપ્પાની મદદથી પાપડ કાઢી લેવાનું છે. તમે જોઈ શકો છો કેવી આસાનીથી પાપડ નીકળી ગયો છે. હવે આવી જ રીતે બધા પાપડ કાઢી લેવાના છે અને સૂકવી દેવાના છે. આપણે બીજો પાપડ કેવી રીતે કાઢવો એ જોઈશું. આવી રીતે ફરતી કિનારીથી કાપી લેવાનો છે. પાપડનું કદ છે એ વધારે મોટું થશે તળવાથી અને એકદમ સોફ્ટ પાપડ બનશે, કેમ કે આ પાપડ છે એ એકદમ બફાઈ ગયા છે, અંદર કોઈ પણ વસ્તુ કાચી નથી રહી. તો હવે આવી જ રીતે હું બધા જ પાપડ બનાવી લઉં છું અને એને એકદમ કોટનના કપડા પર સૂકવી દઉં છું મારા ઘરમાં જ. તમે જોઈ શકો છો આપણે એક સાથે 50થી વધારે પાપડ બનાવ્યા છે. હજી બીજા બને છે પાપડ. એક વાટકી ચોખામાંથી કેટલા બધા પાપડ બને છે. બીજું કે આ પાપડ સુકાઈ જશે તો પણ વચ્ચેથી ફાટશે નહીં, આખા જ રહેશે પાપડ, એટલે ખાવામાં પણ બહુ મજા આવશે. તો ચલો હવે આ પાપડને આપણે 4 થી 5 કલાક માટે સૂકવવા દઈએ અને પછી આપણે એને તળીને જોઈએ કે કેવા પાપડ બને છે આપણા. આપણે બનાવેલા ચોખાના પાપડ એકદમ સુકાઈ ગયા છે. તમે જોઈ શકો છો બધાના આકાર એક જ સરખા છે. નથી ચોખાના પાપડ વચ્ચેથી ફાટી ગયા કે પછી નથી પાપડ ચોખાના ક્યાંય કરતાં ક્યાંયથી આપણે એક જ સરખા બધા શેપના લાગે છે. તો આવી રીતે બધા પાપડ સુકાઈ ગયા છે. તો ચલો હવે આપણે આ પાપડને તળી લઈએ. તો આપણે પાપડ તળવા માટે આપણે ગેસ પર એક કઢાઈ મૂકવાની છે. પછી એમાં થોડું તેલ મૂકવાનું છે. તેલ ગરમ થાય પછી આપણે પાપડ તળવાની પ્રોસેસને આગળ વધારવાની છે. રીતે સાચવીને પાપડ તળવાના છે. ઓછા તેલમાં એકદમ સરસ રીતે પાપડ તળાઈ જાય છે. બની ગયા છે આપણે એકદમ સોફ્ટ પાપડ. તમે જોઈ શકો છો આપણા આ પાપડ તળાઈ પણ ગયા. તો મિત્રો આ પાપડ આપણા તળાઈ ગયા છે ચોખાના. તમે જોઈ શકો છો કેવા એકદમ સોફ્ટ લાગી રહ્યા છે પાપડ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી છે તો તમે એને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે મારી નેક્સ્ટ રેસીપી માટે તમે સબસ્ક્રાઈબ કરશો તો જ તમને આસાનીથી નોટિફિકેશન મળી શકશે. અને એના માટે તમારે બેલ આઇકન પ્રેસ કરવાનું છે, જેનાથી તમને બધી જ નોટિફિકેશન મળશે મારી નવી રેસીપીની. તો ચલો હું નેક્સ્ટ રેસીપી લઈને ન આવું ત્યાં સુધી બાય બાય, આવજો.